મિત્ર, ભારત માતા કી જય, વંદે માતરમ। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે અલગ અલગ મુદ્દાઓ સાથે આપણે રોજ મળીએ છીએ। આજે પણ અલગ મુદ્દા સાથે લગભગ 4 મુદ્દા છે મહત્ત્વના, એના ઉપર ચર્ચા કરીશું। સૌથી પ્રથમ આપણી વાત ગદ્દારીથી બચતા રહો, કારણ કે ગદ્દારી અને વિશ્વાસઘાત 20 વર્ષથી લઈ અને 80 વર્ષ સુધીના કોઈ પણ લોકો કરી શકે છે। સમાચારની શરૂઆત કરીએ। સૌથી પહેલા મુદ્દો, ખારા પાણીનું મીઠું કૌભાંડ। આ વાત ગુજરાતની છે, આપણે કરી રહ્યા છીએ કે 10,787 કરોડનો પ્રોજેક્ટ, 610 કરોડમાંથી 363 કરોડના બિલ સાવ ખોટા, 5 વર્ષ માત્ર ટાંકા જ બન્યા। પ્લાન્ટના નામે માત્ર ખાડા છે। ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં 2019માં જે કામ અપાયું હતું, 24 મહિનામાં પૂરું કરવાનું હતું, હજી 20 ટાંકા થયા છે। જાણીતા ન્યૂઝપેપરની ટીમ આખો એક સ્થળ પર તપાસ કરી અને દસ્તાવેજી પુરાવા એકત્ર કરી અને ફંડ ડાયવર્ઝનના કૌભાંડનો પર્દાફાશ થયો છે। હવે આ વાત એટલે આપણે કરી રહ્યા છીએ કે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી દેશની ગાદી ઉપર જ્યારે બેઠા, એના લગભગ 6 મહિના પહેલાં દેશવ્યાપી આંદોલન કર્યું હતું। માત્ર યુપીએ સરકાર કૌભાંડ કરે છે, કોંગ્રેસ કૌભાંડ કરે છે અને એટલે સત્તા બદલવાની જરૂર છે, આ વાત એમના મોઢે કરી હતી। તો પછી ગુજરાતમાં આટલા મોટા કૌભાંડ આજે છેલ્લા 5 વર્ષમાં તો માજા મૂકી છે કૌભાંડે, અસલી નકલી લોકોનું છેતરપિંડી, આની માજા મૂકી છે। તો ત્યાં સરકાર બદલવાની જરૂર નથી લાગતી? સમજાતું નથી કે તમારા બે વસ્તુમાં ફરક કેમ છે? માત્ર આપણે એટલું કહીએ પ્રજાને કે જય શ્રી રામ, રામ મંદિર અને ભગવાન રામના નામે મત માગીએ અને પ્રજા આપી દે, પછી આપણે જે કરવું એ કરીએ, આવું ચાલે ખરું? હું માનનીય પ્રધાનમંત્રીશ્રીને કહેવા માગું છું કે આ બાબતે તમારે ઘટતું ના કરવું જોઈએ, કારણ કે કેટલું મોટી વાત છે એમ કે 363 કરોડના બિલ સાવ ખોટા છે। આ કોના પૈસા? મારા ને તમારા ટેક્સના પૈસા છે સાહેબ। આપણે સામાન્ય માણસ તરીકે સવારથી ઉઠીએ ને રાતે સૂઈ જઈએ ત્યાં સુધી જીએસટી ભરીએ છીએ। શું આના માટે? બહુ જ અગત્યનો સવાલ છે। બીજો મુદ્દો છે, ઉત્તરાખંડમાં જંગલ લૂંટાઈ રહ્યું છે અને સરકાર જોતી રહી છે। આ કહેવું છે આપણા સુપ્રીમ કોર્ટનું, ઉચ્ચ ન્યાયાલયનું દેશના, અને છેલ્લે આદેશ કરવામાં આવ્યો કે વન જમીન પર તાત્કાલિક બાંધકામ રોકવામાં આવે। 286 એકર વન જમીન બરબાદ થઈ રહી છે। મને એવું થાય છે કે સરકાર કેમ આ જે પુરાતત્વ છે, જૂની આપણી સંસ્કૃતિ છે, જે રીતે આપણે ગિરિમાળાઓની વાત કરી અરવલ્લીની, તો કેમ એને નષ્ટ કરવા ઉપર તૈયાર થયા છે? કેમ એની લીઝ આપીને એને ખોદી નાખવું ને નષ્ટ કરી નાખવું? આની પાછળના જે નુકસાન છે ને, એ પણ આપણને દેખાય છે, પણ ખબર નહીં સરકારને દેખાતા હશે કે નહીં। શેના માટે આ ખાડા કાન? આ પણ એક સવાલ છે। ત્રીજો મુદ્દો છે, ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ગુજરાતના ગાંધીનગર, જે આપણું પાટનગર કહેવાય, તેમાં ગિફ્ટ સિટીમાં, અમદાવાદમાં શરાબ સેવન માટે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં શરાબ સેવન માટે બહારના લોકો માટે માત્ર આઈ કાર્ડ દર્શાવી અને ત્યાં શરાબનું સેવન કરી શકશે, એટલે કે દારૂ પી શકશે। કંઈ વાંધો નહીં, સરકારને ગમે તે જ ખરું, આપણે તમે ને હું કંઈ કરી શકવાના નથી, માત્ર આ તો જાણકારી આવી દર્શકોને બતાવીએ છીએ। ચોથો મુદ્દો છે, કર્ણાવતી જંકશન અમદાવાદમાં ટ્રાફિક જામનું સમાધાન શું છે? આવો સવાલ જ્યારે એક જાણીતા ન્યૂઝપેપરની ટીમે ટ્રાફિક ડીસીપીને પૂછ્યો, તો તે ટ્રાફિક ડીસીપીએ જવાબ આપ્યો
કે તમે ઉપાય બતાવો, અમે તે પ્રમાણે કરવા તૈયાર છીએ. હવે આ જવાબથી લાગે છે કે ક્યાંય આપણે કોઈ અધિકારી સાથે વાત કરતા હોઈએ? તો તમે અધિકારી છે ને, જો તમે પ્રજા કે એ પ્રમાણે તમારે કરવાનું હોય તો તમારી પાસે કોઈ રસ્તો છે નહીં. અમદાવાદમાં પ્રજા રહે છે ને, અમદાવાદમાં જે ડીસીપી સાહેબ રહે છે, અમદાવાદનો ટ્રાફિક પ્રજાએ જોવે છે ને ડીસીપી સાહેબે જોવે છે. કાયદાનું પાલન ડીસીપીએ કરાવવાનું છે ને કરવાનું છે પ્રજાએ. તો પછી તમે કહો એમ કરીએ આ શબ્દ ઉપર કંઈ બેસતું નથી, અને ખરેખર લોકોને કાયદાનો ડર નથી રહ્યો. કાયદો એક શબ્દ છે આપણો, પણ નિયમો જેને કહીએ એનો ડર નથી રહ્યો. તમે જુઓ, સમયાંતરે ચોરી લૂંટફાટ ખૂબ વધી ગઈ છે. હું મારી પોતાની વાત કરું ને તો થલતેજમાં ઉદ્ગમ સ્કૂલ પાસે સ્વપ્ના એપાર્ટમેન્ટના રોડ સાઈડમાં એ અમારા ઘર પાસે કાર્યાલય આવેલું છે. કોંગ્રેસનું કાર્યાલય મારી ઓફિસમાં બનાવ્યું છે છેલ્લા 20 વર્ષથી. સાહેબ, એ કાર્યાલયને 20 વર્ષ સુધી કોઈએ હાથ નથી લગાડ્યો. પરંતુ 2 દિવસ પહેલાં સવારે હું ગયો અને લાકડાનું બારણું જ તોડી નાખ્યું હતું. કબાટ એ લોક એવું નાખેલું હતું કે તૂટી ન શકે, બારણાની અંદર લોક હતું, તો એ બારણું જ કાપી નાખ્યું. અને એ રોડ જો આપણે જોઈએ તો ચાલુ રોડ છે, જીવતો રોડ, અવર જવર રાત્રે 2 વાગે પણ હોય. તો એ જે કાપ્યું છે એ બારણું કાપવા માટે પણ ટાઈમ જોઈએ. તો મને એવું લાગે છે કે કોઈ જાણભેદું છે, અથવા તો જે જાણતા હોય એ લોકોના માણસો છે કે જે આ આખું અગત્યની 8 ફાઇલો ગઈ, 15,000 રૂપિયા, ચાંદીની મૂર્તિઓ પંચધાતુની અને ગેસનો બાટલો, એવા અનેક કાગળો પણ લૂંટફાટ ચલાવી છે. આપણે પોલીસ ફરિયાદ પણ કરી છે. જ્યારે મીડિયામાં આવ્યું ત્યારે એલસીબીમાંથી મને ફોન આવ્યો, તમારે ત્યાં સીસીટીવી છે? આ ફોન કર્યો. મેં એમ કહ્યું, મેં કીધું સીસીટીવી અમારે ત્યાં તો નથી, પણ આ જ સવાલ મને મનમાં થયો કે જો આ મારા કાર્યાલયથી થોડાક જ અંતરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કાર્યાલય છે, ગાંઠોડિયા વિધાનસભા. ભગવાન ના કરે એ તૂટે તો પોલીસ આવો સવાલ એમને કરે? તો વિચાર કરો, સામાન્ય માણસ, વિરોધ પક્ષ અને સત્તાધારી પક્ષ માટે આની અંદર વલણ કેટલું પોલીસનું જુદું જુદું છે. આપણને સવાલ થાય. અમે કહીએ છીએ પાછા કે આ કોઈ જાણભેદનું કૃત્ય છે, કારણ કે અમારી સ્કીમ રીડેવલપમેન્ટમાં જઈ રહી છે. અને રીડેવલપમેન્ટમાં 10 બ્લોકમાંથી 3 બ્લોક બિલ્ડરે એમની મનમાની કરીને લોકો રહે છે હજી તો એ પાડી નાખ્યા છે, જે નિયમની વિરુદ્ધ કહેવાય. પણ એમાં કાયદો કોઈ લાગતો નથી. ખબર નહીં, કાયદાનો કોઈ સકંજો ત્યાં આવતો નથી કે આ તમે 10 બ્લોક ઊભા છે તો તમે બીજા બ્લોક ખાલી ના થાય ત્યાં સુધી તમે ન પાડો. એ પાડી નાખવામાં આવે છે. દિવાળીમાં બારીઓના કાચ તૂટી ગયા. બીજા એક બ્લોકમાં રહ્યા છે એનઆરઆઈ છે, 97 વર્ષના માજી છે, એમને ત્યાં પાણીના કોક ચોરાઈ ગયા. બીજા એક ભાઈને ત્યાં બાજુમાં ચોરી થઈ, અને છેલ્લે હવે અમારું કાર્યાલય તોડી નાખ્યું. એટલે કે આ દહેશતનું વાતાવરણ ફેલાવાનું કારણ શું? અને આ હિંમત ક્યારે આવે? પહેલી વાત એ છે, ચલો હું કોઈ ચોરી થવી સાહજિક વસ્તુ છે, પણ આવી હિંમત આવે ક્યાંથી અને કેમ? નિયમનો કોઈને ડર નથી, કાયદાનો ડર નથી. જરૂરી છે વિચારવું. આમાં કોઈ રાજકારણ નથી, પણ ગુજરાતની પ્રજા પણ આ રીતે પીડાય છે. માટે હું તો બોલ્યો, તમે પણ બોલો, જે પીડાતા હોય. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.